આજે બિન હથિયારી પીએસઆઈની 472 જગ્યા માટે યોજાશે લેખિત પરીક્ષા। અમદાવાદ, વડોદરા અને સુરતમાં કુલ 1.2 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા। કોઈપણ ગેરરીતિ વગર પરીક્ષા યોજાય તે માટે 8,000થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓનો કાફલો તૈનાત। રાજકોટમાં બોગસ દસ્તાવેજની મદદથી વીમાનું 40 લાખ રૂપિયાનું વળતર મેળવવાનો મામલો। પોલીસે 5 શખ્સોની કરી ધરપકડ। એક જ વ્યક્તિના 2 અલગ અલગ રિપોર્ટ રજૂ થતા સમગ્ર પ્રકરણની થઈ જાણ। ગૃહમંત્રી અમિત શાહ આજે ભોપાલમાં રાજ્ય સ્તરીય સહકારિતા સંમેલનમાં લેશે ભાગ। એસપી ડેરી ફેડરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ પરના એમઓયુ પર કરશે હસ્તાક્ષર। અમિત શાહ સહકારિતા ક્ષેત્રમાં રાજ્યની ઉપલબ્ધિઓ અને કામગીરી પર કરશે સમીક્ષા। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પેરામિલિટરી ફોર્સ એક્શનમાં। બીએસએફના દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના મહાનિરીક્ષકે હિંસા પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત। બીએસએફની 5 ટીમ તૈનાત। આફ્રિકા ઇન્ડિયાની મેરીટાઈમ એન્ગેજમેન્ટ 2025 બહુપક્ષીય કવાયત આજથી 18 એપ્રિલ સુધી। ભારત અને તાંઝાનિયા હશે સહયજમાન। દરિયાઈ સુરક્ષા પડકારોના ઉકેલો વિકસાવવાનો કવાયતનો ઉદ્દેશ। જલિયાવાલા બાગ નરસંહારની આજે 106મી વરસી। 1919માં આજના દિવસે અમૃતસરમાં શાંતિપૂર્ણ એકત્રિત થયેલા હજારો ભારતીયો પર બ્રિટિશરોએ વરસાવી હતી ગોળીઓ। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક યુ-ટર્ન। સ્માર્ટફોન, લેપટોપ, કમ્પ્યુટર અને સેમી કંડક્ટર ચીપ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો પર રેસિપ્રોકલ ટેરિફની આપી છૂટ। આજે રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત। મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો। દક્ષિણ ગુજરાત, અમદાવાદ, બોટાદ અને ભાવનગર સહિત કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। અને આઈપીએલમાં આજે 2 મેચ દિવસની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે, તો સાંજે 7:30 વાગે દિલ્હી ચેલેન્જર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે ટક્કર। તો ગઈકાલની મેચમાં પંજાબ સામે હૈદરાબાદની 8 વિકેટથી શાનદાર જીત। 245 રનના લક્ષ્યાંક સામે 18.3 ઓવરમાં કર્યા 247 રન।